નહીં રાગ, નહીં રાગણી, નહીં ગાણું, નહીં ગીત, દુહો અમારા દેશનો ઈ તો ચરર વીંધે ચિત। ક્યાં આપણા દેશનું લોકસંગીત, ક્યાં આપણા દુહાઓ, અને ક્યાં અત્યારના યુગમાં લોકોને વિદેશ જવાની ઘેલસા। હમણાં એક દાદાનો મગજ તપી ગયેલો, તો કોઈએ કીધું કેમ દાદા? અરે કે આ જો ને ટીવીમાં હું જોઉં છું પાકિસ્તાન વાળા ઈ કે જેમ છોકરા મા બાપને ઘેરે ધમકી મારતા હોય કે મારી હગાઈ કરી નાખજો નકર હું ગોળા ફોડી નાખી, એમ પાકિસ્તાન વાળા અવારનવાર કે ભારત મને ધમકી મારે છે, અમે અણુબોમ્બ ફેંકશું, અમે આમ કરી નાખશું, અમે તેમ કરી નાખશું। તો ઈવડા ઈ અણુબોમ્બ આપણા ઉપર ફેંકે તો દાદા કે આપણે હું આ ફૂલેકામ ફોડવા રાખ્યા છે, આપણે ઝીકેડી દેવું, અમે કોઈથી બીતા નથી, ડર ગયા ઓ મર ગયા। હમણાં એક કાકા ને કાકી બે કે હાલો આપણે વિદેશ જાય, પાસપોર્ટ બનાવ્યા, હગાવાલાઓની લાગવગ લગાડી અને એને વિઝા મળી ગઈ કે તમારે 3જા મહિનામાં આવવાનું છે। તૈયારી થઈ ગઈ, બધું સામગ્રી ભેગી કરી લીધી, થેલા લઈ લીધા, ગાડીમાં બેસી અને એરપોર્ટ ગયા। એરપોર્ટ ઉતર્યા ને ત્યારે કાકીએ કાકાને કીધું એ કે આપણી એક ભૂલ થઈ ગઈ। શું? તો કે ફ્રીજ સાથે લેતા ભૂલી ગયા। તો એનો ઘરવાળો કે ગાંડી, ત્યાં વિદેશમાં ફ્રીજને શું કરવું છે? તો કે આપણા પાસપોર્ટ ને ટિકિટ ને એ તો બધું એમાં પડ્યું, હવે ઈ એરપોર્ટ થી ત્યાં લેવા જાય ત્યાં તો અહીં પ્લેન ઉપડી જાય ને, કાંઈ એની રાહ જોઈને થોડા ઉભા રહે। અને ઘણા માણસોને એવી ઓલી હોય છે ફ્રીજમાં વસ્તુ રાખો એ કોઈ દી બગડે નહીં। હા, ફ્રીજમાં દહીં છે, દૂધ છે, બકાલું છે, એ વસ્તુ ન બગડે, એમાં કાંઈ પાસપોર્ટ ને ટિકિટ મૂકો તો માથે બરફ જામી જાય, તારીખ ભૂહાઈ જાય, કઈ તારીખે જવાના એ માણસને ખબર નથી। હમણાં એક યુવાન સિટીમાંથી ગામડે ગયો, તો એક દાદા સવારમાં ઓટે બેઠા બેઠા બાવળનું દાંતણ કરતા હતા। તો એ યુવાને દાદાને કીધું કે દાદા હવે તમે જૂની વાત બધી ભૂલી જાઓ, અત્યારે હાઈફાઈ યુગ છે, ટૂથપેસ્ટ વાપરો જેમાં હલ્દી ને ચંદન ને તુલસી ને આવા અનેક ગુણ હોય છે। ત્યારે દાદાએ કીધું કે ભાઈ મારે દાંતણ કરવું છે, મારે કાંઈ મોઢામાં હવન નથી કરવું, તું તારું કામ કર, અમે અમારું કામ કરી। હમણાં એક નેતા ચૂંટણીનું ટાણું હતું અને ભાષણ કરતા હતા, અને ભાષણમાં વાતો કરતા હતા। નેતાને તો ગમે ત્યાં ભાષણ જ કરવાનું હોય। મિત્રો, યુવાનોને હું ખાસ કહું છું કે દરેક યુવાને પોતપોતાના પગ પર ઊભું રહેવાની જરૂર છે। તો એક યુવાન પાછળથી ઊભો થઈને કે હું તો ક્યારનો ઊભો થાવ છું, પણ પોલીસ વાળા ખુરશી ઉપર બેહારી દે છે, ઊભો થામાં। અને પગ પર ઊભું રહેવું એ કે તમારે ભાષણ કરવું છે, તમે કોઈ દી ઊભા રહ્યા, તમે પ્રજાના પૈસે ગાડીઓ ફેરવો છો। તો નેતાનો મગજ ગયો, એ કે ભાઈ બોલવું અમારે ને કરવું અમારે, એ કે તમારે કાંઈ નહીં કરવાનું, અમે ખાલી બોલી દે, આ બધું કરવાનું તમારે। હમણાં એક ભાઈ ઘેરે ગયો અને એની ઘરવાળીની આંખમાં આહુડા જોયા। ઘણા માણસો તમે જો એવા બુદ્ધિવાળા હોય, એની ઘરવાળીને જરા કઈ તબિયત નરમ થઈ જાય ને તો કે મારી ઘરવાળીને મજા નથી, તો મારે તો રજા જ મૂકવી પડે ને, અને બા ગુજરી જાય દાડામાં હાજરી નથી આપતી। પણ એ ભાઈ ઘેરે ગયો, એની ઘરવાળીની આંખમાં આહુડા જોયા, ત્યાં તો બે બાકડો થઈ ગયો। પ્રિય, તારી આંખમાં આંસુડા હું જોઈ નથી શકતો, બોલ તને શું તકલીફ છે? તો બાઈ ઊભી થઈને કે તો આ ડુંગળી તમે સુતારો। ત્યારે ખબર પડી કે બાઈ તો ડુંગળી સુતારતી હતી, એટલે એની તીખાશના હિસાબે આંખમાં આહુડા આવ્યા હતા। ઘણા માણસો આવા હોય છે। ઘણા એક ભાઈએ પોલીસ સ્ટેશને ફોન કર્યો, એ કે હાલો પોલીસ સ્ટેશન? તો કે હા પોલીસ સ્ટેશન થી બોલું, બોલો। અરે ભાઈ કે જોવો ને કેટલા ધમકી ભર્યા ફોન આવે છે। તો કે ક્યાંથી ફોન આવે છે? કે જીબી માંથી। આજ તો એવો ફોન આવ્યો હતો, ઈ કે તમે બિલ ભરી દેજો નહીતર કાપી નાખશું। અમારે આમાં શું સમજવું, અમારે ક્યાં જવું? અને બિલે એટલા બધા આવે છે જીબી ના કે જીપ નીકળી જાય। કે કેટલા બિલ આવ્યા? તો કે બિલ 40 રૂપિયા વાળા બે આવ્યા છે, 4 મહિનાથી ભર્યા નથી, તો હવે કાપી નાખવાની વાત કરે છે। તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કે શાંતિ રાખો, એનું કહેવાનું એમ છે કે 4 મહિનાના 2 બિલ છે, 2 મહિનાના એક બિલ, ઈ 40 રૂપિયાના તમે બિલ ભરશો નહીં તો
તો તમારું કનેક્શન કાપી નાખશું. આમાં તમને કાપી નાખવાની વાત ન હોય, શાંતિથી હુઈ જાઓ. પૂરો પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે ગયો. એને બાજુવાળી છોકરીને પૂછ્યું કે પેલો અને બીજો પ્રશ્ન શું છે, એનો જવાબ લખાવીને. તે છોકરી કે મને નથી આવડતો. કાંઈ વાંધો નહીં, 5મો અને 6થો પ્રશ્ન છે એનો જવાબ કે ને. છોકરી કે મને નથી આવડતો. કે કાંઈ વાંધો નહીં, 8મો અને 10મો પ્રશ્ન એનો જવાબ લખાય. એ છોકરી કે એ મને નથી આવડતો. કે કાંઈ વાંધો નહીં, 11 અને 12માનો પ્રશ્ન છે એનો જવાબ કે ને. તો કે એ મને નથી આવડતો. અને પૂરાનો મગજ ગયો. એ કે રમલી, પરીક્ષાનું રિઝલ્ટ આવે અને તારે 80% આવ્યા હોય અને હું નાપાસ થાવ ને તો ક્રાઇમ પેટ્રોલમાં તારા મર્ડરનો એપિસોડ આવશે. એક બેનનો પતિ ગુજરી ગયો તો તે લોકો બધાએ દિલસોજી પાઠવવા માટે કોઈ રૂબરૂ જાય, કોઈ પત્ર લખે, કોઈ ટેલિફોન કરે. એમાં એની ઉત્તર ક્રિયા પૂરી થઈ. પછી બાઈએ આભાર વ્યક્ત કર્યો છાપામાં કે મારો પતિ ગુજરી ગયો. તમે બધા સ્નેહી અને સગાઓ જે બધા અહીંયા કોઈ રૂબરૂ આવ્યા અમારા દુઃખમાં ભાગ લેવા, કોઈએ તાર અને ટેલિફોનથી પણ અમને દિલસોજી પાઠવી, એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લિખિતન ટીના, ઉંમર વર્ષ 32, વાન ગોળો અને 5 ફૂટ ને 2 ઇંચ ઊંચાઈ, બાળકો કાંઈ નથી. હમણાં એક સાસુ વહુને ઝઘડો થયો. આ તો વર્ષોથી આયલું આવે છે. ધીન ધનક ધીન ધીન ધનક સાંભળેલું, જન્મ જન્મથી વહુની માથે ભાંગેલું, આવા ગીતો પણ આપણા લોકસંગીતમાં છે. હાહુ વહુને ઝઘડો થયો તો વહુએ હામી થઈ ગઈ. તો સાસુ કે બેટા એવું કાંઈ ન હોય, હવે અમે તો ગઈતા કેટલા દિવસ અમે રહેવાના છીએ, ખૈરું પાન છીએ, આજ છીએ અને કાલ નથી. તો વહુ મોઢું ચડાવીને કે આજ તો અમારે ભોગવવું ને આ બધું. પ્રેમના પ્રાગવળ હેઠ કંઈક પ્રીતાળું પોટી ગયા, રાંકા રોતા રિયા, ઈ તો ભૂંડે હાલે ભૂદરા. હમણાં એક ભાઈ એના ઘેરે ગયો તો 2 માણા વાતોએ ચડ્યા, પતિ પત્ની. તો બાઈ કે તમે મને કેટલો પ્રેમ કરો છો. અરે ગાંડી, ઈ પ્રેમનું વર્ણન થાય કે ના, મારે તમારા મોટેથી સાંભળવું છે, તમે મને કેટલો પ્રેમ કરો છો. તો એનો ઘરવાળો કે કહેવાય નહીં, પણ તું હઠ કરસ ને એટલે વાત કરું છું. ગાંડી, તારા એઠું ઝેર દે ને તો ઈ પણ હું પી જાઉં, અને તને વિશ્વાસ ન આવતો હોય ને તો હાલે આ ઝેરની સિંહ તું પી જા, તારા હેઠું ન પી જાવ તો મને ફટ કહી દે. ઘણાય માણસો તમે જો પાછા ન પડે. એક બેન વેપારીની દુકાને ગયા, એ કે સાડી બતાવો. તો વેપારીએ 2-5 સાડીઓ બતાવી કે આ કલર નહીં, આ કલર નહીં, આ કલર નહીં. તો વેપારી કે તમારે કેવો કલર જોઈએ? કે રીંગણી કલર હોય બતાવો ને. તો બિચારો બીજા માળે ગયો, રીંગણી કલર વાળી સાડીઓ લઈ આવ્યો. તો કે આમાં બરોબર પાંદડામાં લીલાશ નથી આવતી, હજી 2 કલર બતાવો. તે 150 સાડીઓ નીચે નખ્યું, એમાં એક સાડી પાસ કરી કે આ સાડીનો ભાવ શું? તો વેપારી કે 780 રૂપિયા. અરે શેઠ, અમારા હામું તો જો, અમે વર્ષોથી જૂના તમારા ગ્રાહક છીએ. હું ને ઈલાબેન ને શીલાબેન ને દીપિકાબેન ને અમે જ્યારે કાંઈ લેવું હોય અમે બધા અહીંયાથી જ ખરીદી કરીએ છીએ, અને અમે કોઈ દી બીજી દુકાને જાતા નથી. તે ઓલો વેપારી કે બેન, ભગવાનનો તો ડર રાખો. હજી દુકાન અમે સોમવારે ચાલુ કરી, 2 દિવસ થયા છે, હજી રવિવારે તો અમે લોકો ઉપલેટાથી અહીંયા આવ્યા, અને તમે એ કે આવી વાત કરો, જૂના ગ્રાહક અમારાથી નો બીઓ કાંઈ નહીં, ઉપરવાળાનો ડર રાખો. હમણાં એકવાર જંગલમાં ઉંદેડા નીકળી ગયા તલવારું લઈને, ચૂં 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 બહ બહાટી બોલે. તે જંગલનો ડાલા મથો હાવજ હામો મળ્યો ડણકે હાવજ ડુંગરે, હાકમ વીણ હંમેશ, ભેદું કવિ મેકરણ ભણે, સર્વો સોરઠ દેશ, મયું ગાયું મલપતી, નારિયું નાજુક વેલ, ભેદું કવિ મેકરણ ભણે, એવો હરવો હોરઠ દેશ. એ ડાલા મથો સિંહ હામો મળ્યો, ઉંદેડા હાથમાં તલવાર્યું, બહ બહાટી બોલાવી જાય, મારી નાખી, કાપી નાખી. તો હાવજે ત્રાળ નાખી, ગાય ઉભા રહ્યો. તો બધા ઉભા રહ્યા. શું છે આ બધું? અરે ઈ કે તમે તો જંગલના રાજા છો, ખોટું ન બોલાય.
હાથીની દીકરીની છેડતી કે કોકે કરી છે અને કોક નામ અમારા દે છે. આજ અમારે બધાને ભરી પીવા છે. આજ કા અમે નહીં કા ઈ નહીં. ત્યારે ડાલા મથા સિંહે કીધું કે ઉંદેડાઓ તમારી જાતના તમારું આ કામ નહીં અને તમારી કોઈ નોંધ નથી લેતા, તમારી કોઈ વાતે ન કરી હોય. હવે એ હાથીની જાત કેવડી, તમારા ઉંદરની જાત કેવડી, અને શાંતિથી હવના દરમાં વૈયા જાઓ. મીંદડા આવશે નાસ્તો કરીને વૈયા જાય. અને હકીકતમાં છે એવું, ઘણા આ દેશમાં એવા માણસો છે કે એને લોકો ક્યાંય ઓળખતા નથી છતાં બધું માથે લઈને ફરતા હોય અમે કાંઈક છે. હવે રેવા દ્યો, ઘેરે જાઓ, ઘેરે જાઓ. આ વખતે ચોમાહું પણ એવું જામ્યું છે, 40-50 વર્ષમાં વરસાદ ન થયો હોય એવો મેહુલો મન મૂકી અને વરસ્યો છે. આપણા ઘણા ખરા ડેમો ભરાઈ ગયા છે. મચ્છુ ને આજી ને ન્યારી ને મીણસાર ને માલણ ને શેત્રુજી ને ઝોલા ને ગોંડળી ને પાતાળીઓ ને મચ્છુ કાંઠો ને મોરબી, વચમાં વાંકા નેર, માળું પાકે માળિયા, ઈ તો પાણી હંદા ફેર. એવા ચોમાહાની જમાવટ થઈ છે. અને શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ઉપાસનાનો મહિનો. ભજ્યો હોય ભોળાને ફૂલ છાબ ભરે તો પીળું હોનું પહેરવા અને ચતુર નારી કરે. આ ભગવાન ભોળો એ તો ભોળો છે. અને શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આવે, નાગપંચમી આવે, રાંધણછઠ આવે, હાયતમ આવે અને ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીનો આ પવિત્ર મહિનો. એમાંય રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર. પણ હમણાં ગામડામાંથી એક છોકરો શહેરમાં આવ્યો. એક દાદાએ ઓયડી ભાડે આપી તો ફગાએ ચડી ગયેલો. તે રોજ 2-4 છોકરીઓ આવે અને એ થોડીક વાર બેહીને વહી જાય. દાદા એ છોકરાને પૂછે કોણ હતું? તો કે મારા બેનું નહીં આવ્યા હતા. બીજે દી 2-3 છોકરીઓ આવી. વળી દાદાએ પૂછ્યું કોણ હતું? કે મારા બેનું હતા. કે કાલ હતા ને કે એ માસીના દીકરીઓ, આ હતા એ ફઈબાના દીકરીઓ. એમાં રક્ષાબંધનને આગલે દિવસે દિવસના 5 વાગ્યે દાદા એ જુવાન પાસે ગયા. એ કે ભાડું કાલ મહિનો પૂરો થાય છે પણ આજે આપી દે, અને દરરોજ તારા બેનું અહીં આવે છે, કાલ રક્ષાબંધન છે, જો કોઈ બેનું રાખડી લઈને ન આવે ને તો તું હાંજે ઓયડી ખાલી કરીને રડતી નો થઈ જાય. કારણ કે દાદા આ વાતને સમજી ગયા હતા. કારણ કે એ જૂના જમાનાના માણસ, જિંદગીનો અનુભવ છે એ વડીલો પાસેથી મળે. બુજુર્ગો માણસો પાસે બેહવું શું કામ? એની પાસેથી ઘણું આપણને જાણવા મળતું હોય છે. આમ તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે બળીરાજાની વાતની પણ આપણને ઝાંખી થાય છે કે પ્રાચીન કાળથી આ તહેવારો ઉજવવામાં આવે છે. અને તહેવારો લોક જીવનની સાથે ભળી ગયેલા હોય છે. એક રણછોડ દાદાએ દુહો લખ્યો છે કે વામન તે વૈરાટ બની, ધૂ ડગલા 3 ભરાત, બલી જાંચ્યો બહુ નામીએ, ગૌરવ આ ગુજરાત. ગુજરાતની ગાથા તમે વાંચો તો તમને ખબર પડે કે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં તમે આંટો મારો, એમાંય રાંધણછઠને દિવસે ગામમાં 1-2 માણસોને લાડવા બનાવતા, મોહનથાળ બનાવતા, દર બનાવતા આવડતું હોય તો આખું ગામ એની વાહે વાહે ફરતા હોય. તો કે હજી ભાઈ 2-3 જગ્યાએ જવાનું છે, પછી તમારો વારો આવે. એમાં સિટીમાંથી એક મહેમાન ગામડામાં આવ્યો હતો અને ગામડાના બાયું વાતો કરતા હતા, તમે કેટલી ખાંડ ધોઈ? તો કે અમે 5 કિલો. તમે? કે અમે 10 કિલો. તો સિટીનો મહેમાન કે આ લોકો ખાંડ ધોવે તો ઓગળી ન જાય, એને સૂકવશે ક્યાં? પછી ગામડાનો માણસ કે મૂંગો રે, આ ચાહણી બનાવે ને એને જ ખાંડ ધોઈ કહેવાય. પછી હાયતમને દી ચૂલા ઠરી ગયા હોય ને પુરુષ હળગતા હોય. શું કામ? કે બાયુએ એટલું બધું મગાવ્યું હોય, લાડવાનો રંગ નથી ને ઓલું નથી ને ચણાનો લોટ ઘટ્યો છે ને એક બાજુ આ લોકોને જુગાર રમવાની ઉતાવળી હોય. શ્રાવણ મહિનામાં શ્રાવણીઓ જુગારે બધા બહુ રમે.
આ એક વાર એક બે મિત્રો બેઠા હતા, તો એક ભાઈએ બીજા મિત્રને કીધું એ કે આઈઠમે જુગાર રમવા જવું છે, આ આઈટમના જુગારમાં જીએસટી નહીં લાગે ને? તો એનો મિત્ર કે જીએસટી એમાં ન લાગે, પણ એફઆઈઆર ફાટે અને જેલ ભેગી ના કરી દે. આઈઠમે આમ તો પરિવારમાં 3 વિભાગ પડી જતા હોય. હા, કોઈ બહારગામ ગયા હોય, કોઈ અટાણું કરવા ગયા હોય, કોઈ ઘેરે હોય, કોઈ મેળામાં ગયા હોય. 2-3 વિભાગ પડી જતા હોય. એક દાદાને મેં પૂછ્યું, મેં કીધું આ બધા ક્યાંય ગયા? મને કે જો ને આ વહુ ને તેડી ગયા છે, દીકરીઓ આટો મારવા આવી છે, છોકરા મેળામાં ગયા છે. તો કીધું તમે એક અહીંયા ઘીરે? તો મને કે મને સુવાસ ચડે છે એટલે, બાકી નહીતર હું કોઈ દી ઘીરે હોય. પૂછજે અમારા પાડોશીને. હું નાગપાંચમને દી નીકળી જાઉં ને, ભાદરવી અમારનો મેળો પૂરો કરી અને પીપળે પાણી રેડીને ઘીરે આવું, ત્યાં સુધી અમારા પિતૃની વાં જ રાહ હોય, અહીંયા ઘીરે ન હોય. એવા અમુક જુગાર રમતા હોય. આ જુગાર રમવું એ પણ એક ગુનો છે, પણ વર્ષોથી લોકો રમતા આવ્યા છે. આઈટમ કરવા બાયું જાય ને તો એ ઘરેણા લેતા જાય. શું કામ? કે આ ઝીણી રમવામાં ક્યાંક આને નો વેચી નાખે. પછી એ આટો મારવા ગયો હોય ત્યાં એની બા હોય એ ઘરેણા મૂકી દે, કારણ કે બાયું ઝીણી કરવા બેહી ગઈ. હા, નકર ઈ ટંગડી આવે તો મૂકી દે. આમ તમે જોવો ને તો અત્યારે જીએસટી લાગુ પડ્યું છે. મેં એક દાદાને ગામડામાં પૂછ્યું, મેં કીધું જીએસટી આવ્યું તો આના વિશે તમારે શું કેવું? મને કે કાકા અમારા ગામમાં હજી એસટી નથી આવી, જીએસટી ની ક્યાં વાત કરે? હા, એવી તારે કોઈથી વાત જ ન. એક જણો તો દવાખાને ગયો, ડોક્ટર સાહેબને કે તાવ આવી ગયો છે. તો કે આ વાતાવરણની અસર છે ને, આ ઝીણો વરસાદ વરસે છે અને આ મચ્છર ને માખીઓ ને એના હિસાબે કદાચ હોય, આ દવા આપું છું. 3જે દિવસે પાછો બતાવી જાય છે. કે ઓલો 3જે દિવસે ગયો એટલે ડોક્ટર સાહેબે પૂછ્યું કે તાવ વયો ગયો? કે હા, તાવ વયો ગયો સાહેબ, પણ મારો જીવ બહુ મૂંઝાય છે. તે ડોક્ટર કે હવે ચિંતા કરીમાં ઈ વયો જાય. આમાં શું સમજવું એમ? અત્યારે જો કે ટેકનોલોજી આવી ગઈ છે, ડોક્ટરો પણ સારા છે, અને એમાંય લોકો જે મેળે જતા હોય, એમાં એક ભાઈને પૂછ્યું કે ક્યાં જવું છે? તો કે મેળે જવું, મેળે. તો કે તારે નથી આવવું? કે ના અમારે તો જુગાર રમવા જવું છે. હવે આઈઠમે ગામડામાં હોય 100-150 રૂપિયા, એમાં કે હાલો મગનપાઈની વાળીએ. કે ના ત્યાં બાજરો નીચો છે ને, વળી કોક જોઈ જાય, હાલો પેથાપાઈની વાળીએ વહી જાય. હવે 150 રૂપિયામાં હાથ વાળીયું ખૂંદે. હા, હવે એની પાસે ક્યાં લાખો રૂપિયા છે? કોઈ જોઈ ન જાય, કોઈને ખબર ન પડી જાય. તું ઓલી બાજુ થઈને આવ્યો, હું મગન કાકાની વાડીમાં થઈને આવું. નોખા વળી 4-5 જણા ત્યાં ભેગા થાય. એ ભેગા થાય તો બપોર થયા હોય. અને ઓલા મેળે ગયા હોય ને, મેળે ગામડામાં જવું હોય તો એ હાઈ ટ્રેક્ટર વાળા કે રિક્ષા વાળા નક્કી કર્યું હોય કે 15-20 જણા 25 જણા થવાના છે, તો એ જાતી વખતે ભાડું પેલા લઈ લે, રિટર્ન ભાડું. શું કામ? કે પછી વળતા કોઈ પાસે પૈસા હોય ન હોય તો આપણે માથાકૂટ નહીં. અને એ ટ્રેક્ટર આડ રસ્તામાં જતો હોય ને હોકરો આવે ને તો કે ધક્કા મારવા ઉતરજો. રૂપિયા દઈને ધક્કા મારતા હોય ને ગારા વાળા પગ થઈ ગયા હોય, અને એ મેળામાં જાય તે કોઈ ફદરમાં બેઠા હોય ને વળી એકાદો નોખો પડી જાય તો એને પાછા હાંજ સુધી ગોતે. હવે મેળામાં ગયા છે કે આવડા સંતા કુકડી રમે એ આપણને નક્કી ન થાય. અને હાંજે હાવ ટાટા બોર થઈ અને આવે તો આપણે પૂછી ક્યાં ગયો તો? કે ભાઈ મેળે ગયો તો. જો ને કે થાકી ગયા, પણ તઈ ઘીરે બેહીને વાંચો છો. અહીંયા ઘેરે મેળ રાખો એને મેળો જ કહેવાય. હવે આમાં વિરોધાભાસ એ છે કે આઈટમનો તહેવાર આવે ત્યારે ગામડાવાળા છે એ બધા શહેરમાં મેળો કરવા જતા હોય, અને સિટીમાં જે લોકો રહે છે એ બધા ગામડે વનભોજન કરવા જતા હોય. તો રસ્તામાં હામાં ભેગા થાય તો ઊભા રહીએ અને પૂછે કે તમે ક્યાં જાઓ છો? તો ગામડાવાળા શું કહે, જો ને આ નાગપાંચમથી વાહે પડી હતી કે એક દી મેળામાં લઈ જઈજો, એક દી મેળામાં લઈ જઈજો. તો આજ અમે મેળામાં જાય છીએ. તમે? તો કે અમારે આ 3 દીથી વાહે લાગી હતી, વન ભોજન કરવા જવું છે. તે ઓલો ભાઈ કે હવે વન ભોજનના દીકરા થાવમાં 3 વર્ષ પહેલા તમે અહીં બાજુના ખેતરમાં નીંદતા હતા, આ તો 2 એકર વેચીને શહેરમાં રહેવા ગયા,
ચાલો વન ભોજન કરવા, હવે ઘીરે બેહો. અને મેળાની પાછી એક મજા છે. હા, એક દાદા એના દીકરાને વાત કરતા હતા. એ કે બેટા, એક સમય એવો હતો કે 10 રૂપિયાનું હું હટાણું કરવા જતો ને, 10 રૂપિયાનું હટાણું કરીને ઘેરે આવતો તો 1 મહિનો હાલતી વસ્તુ કોઈ વસ્તુ ઘટતી નહીં. તે છોકરો કે દાદા ત્યારે એટલું બધું સસ્તું હતું? દાદા કે ના એવું નહીં, પણ તે દી કે સીસીટીવી કેમેરા નહોતા એટલે અડધું એમને બઠાવી લેતા. આવો એક યુગ હતો. અત્યારે જો કે જમાવટ થઈ ગઈ છે. તમે સિટીમાં જાઓ, ગામડામાં જાઓ, આનંદ જ આવ્યા કરે. હાથમે લોકોની મોજ કાંઈક અલગ પ્રકારની હોય છે. ઘણી વાર તમે જો કોઈ માણસ પૈસા ન હોય ને આનંદ કરે છે ને, એટલો આનંદ પૈસાવાળા નથી કરતા. ગમે એની ચાલુ ગાડીએ ચડી જવા વાળા. ક્યાં જવું છે? તો કે અમે તો ભાવનગર જઈએ. તો કે હાલો મારે નહીં આવું. હા, ચાલુ ગાડીએ ચડી જાય. કોઈને વળી પૂછે તમારે ક્યાં જવું છે, તો મને એમ કે રાજકોટનું કેવું ના પાડશે. એ કે અમારે લોથિકા જવું. તો કે હાલો મારે ત્યાં થોડુંક કામ છે. ઘણી વાર ગાડીઓ વાળા હિસાબ કરે ને તો ગાડીમાં એના ઘરના પરિવારના સભ્યો નહીં બેઠા હોય, એટલા ગામમાં રેઠા રખડતા હોય બેઠા. હા, અમુક આંટા જ મારતા હોય. ગમે ત્યારે તમે જુઓ તો એ ઓટે બેઠા હોય. એનું સીટિંગ કેટલું? ઘરથી ઓટેથી ઘેરે. હા, અને ભલહારા વરા પાક્યું હોય ને તો એ જ ઓટે બેઠા હોય. અને કદાચ દુકાળ પડ્યો હોય નવખંડ ધરતીમાં તો એના ઓટે બેઠા હોય. કોઈને ત્યાં મહેમાન આવે, બસમાંથી ઉતરે, તરત એ કે કયું ગામ? તો કે અમે તો ઉપલેટાથી આવી છીએ. તો અહીં કોને ત્યાં? કે રકાભાઈ ત્યાં. કે હાલો તમને મૂકી જાઉં. તો કે ના અમે જોયું છે કે નહીં, ત્યાં વળી કૂતરા કહીડે, તમે અજાણ્યા મહેમાન કહેવાઓ, અમારી ફરજમાં આવે. મૂળ એને આમ કોઈ બોલાવે એમ ન હોય. એ મહેમાન ભેગા હાલ્યા જાય. હવને આયરે ઈ કે રામ રામ. આ મહેમાન કે ઉપલેટાથી આવ્યા, બસમાં ઉતર્યા. તો મને એમ થયું કે લે એમને ત્યાં મૂકી આવું. તો કે બેહો ને બાપા, ચા પાણી કરી. કે આમ તો હું નથી પીતો, પણ હવે તમારો બધાનો આગ્રહ છે ભાઈ. આ ગામડાની બધાની ભાવના હોય છે ને, આમ જોવો ને ભાઈ, એમ કરીને એ અહીંયા બે ચા પાણી ટાહોળે, પછી ઊભા થઈને હાલતા થાય. હા, અને અમુક માણસો તમે જોવો ને તો જિંદગીમાં હરામ કોઈ દી કાંઈ કામ કરવું. એક ભાઈના બાપા ગુજરી ગયા. કોઈ પૂછ્યું એ કે તમારા બાપુજી ગુજરી ગયા? તો કે હા. તો એના દીકરાને ઓલો ભાઈ કે તમારા બાપુજીએ આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયો એ. બાકી હરામ કોઈ દી સારું કામ કરવું. કોઈ બે ભાઈ ભેગા રહેતા હોય ને એને નોખા પડાવે, કોઈની જમીનના ભાગ પડાવે, નોખા ખાંપા ખોલાવે. હા, અને કોઈ ગામમાં નો બાંધે ને તો 7-8 કૂતરા ભેગા કરીને ટાઢી રોટલી શીખ લબડ જેવી વચમાં નાખે. બહરાટી બોલે તઈ ઈ પાયણા કરે, ત્યાં સુધી હરિહર કરવા ન જાય. બોલો. આમ તમે જોવો ને તો આ ગામડામાં જન્માષ્ટમી મહોત્સવ શ્રાવણ મહિનામાં આવે. ત્રિભુવન વ્યાસે લખ્યું છે કે નાગર નરસિંહ જ્યાં નાથિયો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર દયાનંદ ગાંધી જ્યાં નીપજ્યા સંત અને સતીનો ઈ વિસામો. ગામ ગામે ઉભા સ્તંભ પુકારતા નારી નરવીરની ગાથવર્ણી. એ અમારી ભારતી ભૌમની વંદુ તને આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તું ને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને આવા તહેવારની મજા માણવી હોય તો મિત્રો આવો અમારા સૌરાષ્ટ્રમાં. હાલો જાય સૌરાષ્ટ્રમાં, સુખિયા થાય શરીર. ડુંગરે ડુંગરે દેવતા અને પાણે પાણે પીર. જન્માષ્ટમી મહોત્સવની તૈયારી તમે ગામડામાં જાઓ ને તો એવી થતી હોય. આખી બજારોમાં ધજા પતાકા બાંધ્યા હોય, ગેટ શણગાર્યા હોય, અને ચોકે ચોકે મટકી બાંધી હોય. અને 2 દિવસ પહેલા કોઈ રિક્ષા શણગારતા હોય, કોઈ બળદગાડું શણગારતા હોય, કોઈ ટ્રેક્ટર શણગારતા હોય, કોઈ ટ્રક શણગારતા હોય. અને નાના નાના ભૂલકાઓને ભગવાન કૃષ્ણ બનાવ્યા હોય, કોઈ વસુદેવ બન્યા હોય. અરે ગામના ચોકમાં રાસ મંડળીઓ જામી હોય, અને આ બાજુના ચોકમાં બેનું દીકરીઓ પગની ઠેહ મારી અને રાહડાની
ત્રમઝેટ બોલાવતી હોય, હો મથુરાને માર્ગે સાંભળ્યો જીરે, ઝીણી ઝીણી ઉડે રજ મોહન પર વારી જીરે. આવા ગીતથી ગામડાના વાતાવરણ ગુંજતા હોય અને એમાંય જન્માષ્ટમીને રાતે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થાય ત્યારે કોઈ જાતના બીજા વાજિંત્ર ન હોય, પણ રામસાગર હોય કે કોઈ કીર્તન ગાતા હોય, કોઈ રામસાગર લઈ અને ભજનમાં પણ ભગવાન કૃષ્ણના વધામણા કરતા હોય કે દિવાગ્યા રે એ વધાયું કે રાજો ને પાવા રે, એ નંદ બાવાજીના નેહ મારે જી. એવી ગોવાલણ એ લાગી છે ગીતડા ગાવા રે, નંદ બાવાજીના નેહ મારે જી. તો આવી જ મોજ મસ્તીની વાતો લઈ અને ફરીવાર મળશું. સર્ચ કરો, સબસ્ક્રાઇબ કરો શ્રી રામ ઓડિયો.